લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા અને સુનીતા લેશે છૂટાછેડા. મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેરની ચર્ચાઓ. ભાણિયા કૃષ્ણએ કહ્યું કે એકબીજા બધું જ સંભાળી લેશે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા લગ્ન જીવનમાં મુશ્કેલી ચાલી રહી હોવાનો અહેવાલ બહાર આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગોવિંદાનું મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે, જેના કારણે આ દંપતી 37 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા લેશે. જો કે આ મામલે હજુ સુધી બંનેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ગોવિંદાના ભાણિયા કોમેડિયન કૃષ્ણ અભિષેકે કહ્યું કે આ શક્ય જ નથી. મને લાગે છે એકબીજાએ ખાલી માત્ર રમૂજી કોઈ હરકત કરી છે. તે છૂટાછેડા લઈ શકે તેમ જ નથી. મને ખબર નથી કે તમને બધાને આ ન્યૂઝ ક્યાંથી મળી છે. મામા અને મામીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી અને આ વાત કોઈ ઇન્ટરવ્યુ દરમિયાન કહી હોય અને લોકોએ અફવા ફેલાવી દીધી છે. મને બિલકુલ વિશ્વાસ નથી થતો કે મામા ગોવિંદા અને મામી સુનીતા ક્યારેય પણ છૂટાછેડા લેશે. અગર જો આ બંને છૂટાછેડા લેશે તો આ છૂટાછેડાને ગ્રી ડિવોર્સ કહેવામાં આવશે. જ્યારે કોઈ પણ દંપતી 25 વર્ષથી 40 વર્ષની વય સુધી લગ્ન બાદ છૂટાછેડા લે તો તેને ગ્રી ડિવોર્સનું નામ આપવામાં આવે છે. સુનીતા આહુજાએ તાજેતરમાં હિન્દી રસ સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે ગોવિંદાથી અલગ રહે છે. બંને સામે સામે ફ્લેટમાં રહે છે. હું ને મારા બાળકો એક ફ્લેટમાં રહે છે, જ્યારે ગોવિંદા સામેના ઘરમાં રહે છે. જો કે સુનીતાએ ખુલાસો એ પણ કર્યો હતો કે ગોવિંદા તેની મીટિંગના કારણે રાત્રે મોડા આવે છે અને તેમને વાતચીત કરવાનું ગમે છે, તેના કારણે તે ત્યાં જુદા રહે છે. 90s ના દાયકામાં ગોવિંદા અને નીલમ કોઠારીની આવી જ અફેરની અફવાઓ પણ ફેલી હતી. જ્યારે નીલમ કોઠારીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું પણ હતું કે અમારા વચ્ચે કંઈ જ નથી, માત્ર આ અફવા છે. જ્યારે ગોવિંદાએ આ સંબંધને સ્વીકાર્યો પણ હતો. હવે વાતમાં શું સાચી છે, કોણ કોનાથી ડિવોર્સ લે છે, એની જાણકારી ફરીથી હું તમને જણાવીશ. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.